નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, યુથ વિદ્યાકુળ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આવી ગયું એકમ કસોટી 2 નું પેપર આવી ગયું છે. ગુજરાતી ભાષા, ગુજરાતી માધ્યમ, ધોરણ 9 ગુજરાતી ભાષા, ગુજરાતી માધ્યમ પેપર આવી ગયું. દરેક વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજે. એમાં કુલ કેટલા પ્રશ્ન છે તો કે 6 પ્રશ્નો છે. તમામ પ્રશ્નો કેવા છે? ફરજિયાત છે. પ્રશ્ન નંબર 1 તમે જોઈ શકો છો, આ પેપરમાં સૌપ્રથમ જોડકા પૂછી લીધા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 2 તમે જોઈ શકો છો, એક વાક્યમાં જવાબ પૂછી લીધા છે. આનું પૂર્ણ સોલ્યુશન તમને આ જ લેક્ચરમાં જોવા મળશે, આ જ વિડીયોમાં જોવા મળશે. તો ઠેઠ સુધી મારી સાથે બન્યા રહેજો. તુલસીશ્યામ જવા આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું? ગોપાળ બાપા શાનો વેપાર ઈચ્છતા હતા? આંખ મારી ખુલી અહીં પહેલી, એમ કવિ શું કહેવા માંગે છે? ત્યાર પછીના 3 પ્રશ્નો છે એ 2-3 વાક્યમાં, એટલે કે 2-2 માર્કના જવાબ પૂછી લીધેલા છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 જોઈએ તો કે સવિસ્તાર ઉત્તર આપવાના છે. શ્રી કૃષ્ણ સુદામાનું વિદ્યાર્થી જીવન તમારા શબ્દમાં વર્ણવો. તમારા બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દમાં વર્ણવો. ત્યાર પછી ગ્રામર સેક્શન આવી જાય છે, વ્યાકરણ સેક્શન આવી જાય છે. સૌપ્રથમ આપણને સમાનાર્થી શબ્દ પૂછી લીધા છે. તન એટલે શું થાય તો કે તન એટલે શરીર થાય. કાસ્ટ એટલે આઈ થિંક લાકડા થતું છે, પરંતુ સંપૂર્ણ સોલ્યુશન તમને આમાં જ જોવા મળે છે. એટલે તમે ઠેઠ સુધી મારી સાથે બન્યા રહેજો. નીચે આપેલા શબ્દોના વિરોધી શબ્દ આપો. ગોરાણી, પારકું, તળપદા શબ્દ, ખાજ, વાવડ શબ્દ સમૂહ માટે એક શબ્દ. નદીના પ્રવાહથી બનેલો ઊંડો પહોળો ખાડો કે બખોલને શું કહેવાય? ત્યાર પછી વિશેષણ શોધી અને એનો પ્રકાર લખવાનો છે. સર્વનામ શોધો આપેલું છે. વાક્યમાંથી સર્વનામ શોધો. કહ્યું ને સ્ત્રી તે કીધો, કેર મને કેમ વિસરે રે. ત્યાર પછી છે પ્રશ્નોના ઉત્તર. અહીંયા તમને એક કાવ્ય આપવામાં આવેલું છે. કાવ્ય પરથી પ્રશ્નોના ઉત્તર અહીંયા પૂછેલા છે. કાવ્ય કોના રચિત છે તો કે રવિન્દ્રનાથ ટાગોર. એનું અનુવાદ કોને કરેલું છે તો કે ઝવેરચંદ મેઘાણીએ અનુવાદ કરેલા છે. એના 2 પ્રશ્ન પૂછી લીધા છે. 100 શબ્દમાં નિબંધ લખો. ગરવી ગુજરાત. ત્યાર પછી છે પુસ્તકોની મૈત્રી, મિત્ર અમારા પુસ્તકો. રેડી? તો જોઈએ હવે એનું સોલ્યુશન. તો તમામ એકમ કસોટીનું સોલ્યુશન અને તેની પીડીએફ માટે આજે જ ડાઉનલોડ કરો પ્લે સ્ટોર પરથી. યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો. એનો સિમ્બોલ તમને અહીંયા જોવા મળે છે અને એનું લખાણ તમને અહીંયા જોવા મળે છે. જો એ તમે ડાઉનલોડ કરશો એટલે તમામ એકમ કસોટીના પેપર સોલ્યુશન પીડીએફ સ્વરૂપે તમને સંપૂર્ણ સોલ્યુશન મળી જશે. આ પેપર છે તો આ પેપરનું પણ તમને સોલ્યુશન આ એપ્લિકેશન ઉપર તમને મળી રહેશે. ધોરણ 1 થી લઈ ધોરણ 12ના વિદ્યાર્થી મિત્રો માટે અને શિક્ષક મિત્રો માટે પણ આ એપ્લિકેશન ખૂબ એટલે ખૂબ કામની છે. તો આજે જ ડાઉનલોડ કરો. યુથ વિદ્યાકુળ નામની એપ્લિકેશન અથવા તો યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશન. જોઈએ સોલ્યુશન, ફટોફટ સોલ્યુશન જોઈએ. તો સૌપ્રથમ પહેલું ગોપાળ બાપા તો કે ગાંધીજી. ત્યાર પછી બીજું પછી શામળીઓ બોલ્યા, એ ક્યાં આવશે તો કે પ્રેમાનંદ. ત્રીજું ગુર્જરીના ગૃજકુંજે સુંદરમ. ત્યાર પછી છે તુલસીશ્યામ જવાવાના માર્ગે હિમાલય કોણે બંધાવ્યું તો કે પેશવા સરકારે બંધાવ્યું હતું. ગોપાળ બાપા શાનો વેપાર કરતા હતા તો કે હરિનામનો વેપાર કરતા હતા. આંખ મારી ખુલ્લી અહીં પહેલી કહીને કવિ શું કહેવા માંગે છે તો કે તેમણે અહીં જ ગુજરાતમાં જન્મ થયો છે. ત્યાર પછી પ્રશ્ન નંબર 3 2-3 વાક્યમાં જવાબ છે. એ 2-3 વાક્યમાં જવાબ તમે અહીંયા જોઈ શકો છો. કવિ પ્રારંભના જીવનમાં પહેલો અનુભવ શું થયો હતો? મહારાજને મળનાર કોણ હતો? જમીનની ખટપટ કોના માટે કરતો હતો? ત્યાર પછી છે સાંદીપની ઋષિની ચિંતા તમારા શબ્દમાં વ્યક્ત કરો. ત્યાર પછી પ્રશ્ન નંબર 4 સવિસ્તાર ઉત્તર આપો છે. કોઈ પણ એક છે. આપણને અહીંયા 2 આપેલા છે કે કૃષ્ણ સુદામાનું જીવન તમારા શબ્દમાં વર્ણવો. કૃષ્ણ સુદામાનું જીવન તમારા શબ્દમાં વર્ણવો. તો અહીંયા તમે સ્ક્રીનશોટ પણ પાડી શકો છો અને પીડીએફ પણ ડાઉનલોડ કરી શકો છો. ધોરણ 9 થી લઈ 12 સુધીના લાઈવ લેક્ચર ફ્રીમાં જોવા માટે, જો અહીંયા શબ્દ વાપરેલો છે ફ્રી. ધોરણ 9 ભણો છો તમે, ધોરણ 9 ભણો છો, 10 ભણો છો, 11 ભણો છો કે 12 કોમર્સ ભણો છો, દરેકના ફ્રી લાઈવ લેક્ચર તમને પ્લે સ્ટોરમાંથી વિદ્યાકુળ નામની એપ્લિકેશનમાં મળી રહેશે.
ઓકે, ધોરણ 9માં ઉદ્ભવ બેચ, ધોરણ 10માં યુનિટી બેચ, ધોરણ 11માં મંજિલ બેચ અને ધોરણ 12માં સંજીવની બેચ, જ્યાં તમને લાઈવ રેકોર્ડિંગ, લાઈવ ક્લાસ મળશે, રેકોર્ડિંગ ક્લાસ મળશે, આઈએમપી નોટ મળશે, પ્રેક્ટિસ મટીરિયલ મળશે, ડાઉટ સેશન મળશે, તમને વોટ્સઅપ સપોર્ટ પણ મળશે, મોટિવેશન સેશન મળશે, સેમ્પલ પેપર ફોર બોર્ડ એક્ઝામ સ્ટુડન્ટ માટે ખાસ એક સરસ મજાનું છે. તો આ વિદ્યાકુલ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરશો, એની અંદર તમને બધું જ મળી રહેશે. બીજો સવાલ જોઈએ તો કે બાળપણનો એકાદ અનુભવ તમારા શબ્દોમાં વર્ણવો. કે જ્યારે હું 11 વર્ષનો હતો અને શાળામાં અમને ડાકોર, ગલતેશ્વર અને પાવાગઢના પ્રવાસે લઈ ગયા હતા, અને તમારા શબ્દોમાં એક વર્ણન કરવાનું છે. ત્યાર પછી છે સમાનાર્થી શબ્દ. તન એટલે શરીર, કાષ્ઠ એટલે લાકડા, ગોરાણી તો વિરુદ્ધાર્થી ગોર, પારકું તો પોતાનું, ખાજ એટલે ખોરાક, વાવડ એટલે ખરબ, ખબર નદીના પ્રવાહથી ઊંડો બનેલો શું કહેવાય તો કે કોતર કહેવાય છે. ત્યાર પછી વિશેષણ ગોતવાનું હતું અમારું તો કે સર્વનામિક. ત્યાર પછી સર્વનામ ગોતવાનું હતું તો કે અમે. ધોરણ 9 થી લઈ અને ધોરણ 12 સુધીના દરેક ધોરણના એજ્યુકેશન દ્વારા પ્રસારિત થતા મટીરિયલ તમને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં અથવા તો વિદ્યાકુળમાં મળી રહેશે. અને ધોરણ 10 અને ધોરણ 12 માટે પેપર સેટ પણ તમને યુથ એજ્યુકેશન અથવા તો વિદ્યાકુળ નામની એપ્લિકેશનમાં મળી રહેશે. તો નંબર આપેલો હતો 99 244 45 400 પર તમે કોલ કરી અને 45 400 પર તમે કોલ કરી અને મગાવી શકો છો. ઓકે, ચાલો તો આગળ જોઈએ. આગળ નીચેનામાંથી સર્વનામ શોધો તો કે સર્વનામ તે. ત્યાર પછી એક કાવ્ય આપેલી છે, કાવ્ય રવિન્દ્રનાથ ટાગોરે લખેલી છે, એનું અનુવાદ ઝવેરચંદ મેઘાણીએ કરેલું છે. એમાં પણ તમે જોઈ શકો છો સંપૂર્ણ સોલ્યુશન, સંપૂર્ણ પીડીએફ તમને યુથ એજ્યુકેશન નામની એપ્લિકેશનમાં મળી રહે છે. જો તમે આ ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો, વિડીયોને લાઈક કરી દો, જેથી તમે તમારું ભણતર બહેતર બનાવી શકો. ઓકે, તો આ હતું ગુજરાતીનું પેપર, જે એક સેમ્પલ પેપર છે. જય હિન્દ, જય ભારત.